પહેલા આઈવીએફ નહોતું, તેમ છતાં લોકો સરળતાથી કન્સીવ કરી શકતા હતા અને આજે રિપોર્ટ નોર્મલ હોવા છતાં પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી. તો સવાલ એ છે કે પ્રોબ્લેમ ક્યાં છે, આઈવીએફમાં કે આપણી બોડીમાં? આ વિડીયો તે ખાસ કપલ માટે છે જેમના બધા જ રિપોર્ટ નોર્મલ છે પણ પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી. કયા સ્ટેપ તમારા ચાન્સને ખરેખર ઇમ્પ્રૂવ કરે છે, આઈવીએફ, યોગા કે બોડીની પ્રિપેરેશન? આ વિડીયોમાં કોઈ ફિલ્ટર નથી, મારો ઓનેસ્ટ ઓપિનિયન છે. તો અંત સુધી તમને ક્લેરિટી જરૂર મળશે. થોડા સમય પહેલા મેં એક ન્યૂઝ જોયા. હૈદરાબાદ સાઉથમાં 38 વર્ષની એક મહિલા જે 18 વર્ષથી કન્સીવ ન કરી શકી, ઇમોશનલી એટલી બધી તૂટી ગઈ કે પોતાની લાઈફને જાણે એન્ડ કરી દીધી. આ વાત સાંભળવું ખરેખર દુઃખદ છે, પણ એમાં એક વાત ખાસ સમજાવે છે. ઇન્ફર્ટિલિટી એ માત્ર મેડિકલ ઇશ્યુ નથી, તે ઇમોશનલ છે, મેન્ટલ છે અને રિલેશનશિપને પણ અસર કરે છે. જો તમે પણ આ જ ફીલ કરો છો, બધું જ નોર્મલ છે પણ પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી, તો પેનિક ના થશો, તમે એકલા નથી. લેટ પ્લાનિંગ, કોન્સ્ટન્ટ સ્ટ્રેસ અને વધી રહેલો સ્ક્રીન ટાઈમ અને પછી બોડી પહેલાની જેમ કામ નથી કરતો. એક વાત ખૂબ સારી રીતે સમજજો, આઈવીએફ ખોટું નથી. ઘણા બધા કપલ માટે તો બ્લેસિંગ્સ છે, પણ દરેક કેસમાં આઈવીએફ ફર્સ્ટ સ્ટેપ હોવું જરૂરી નથી. આઈવીએફ નું સક્સેસ રેટ પર સાયકલ 30 to 40% હોય છે. એનો મતલબ દરેક વખતે સક્સેસ ગેરંટેડ નથી. અને એક ખૂબ મહત્વની વાત, એમ્બ્રિયો લેબમાં બને છે પણ એક્સેપ્ટ કોણ કરે છે? તમારી બોડી. આયુર્વેદમાં પણ આ વાતને ખૂબ સરળતાથી સમજાવી છે. ઋતુ, ક્ષેત્ર, અંબુ અને બીજ મીન્સ યોગ્ય ટાઈમિંગ, સ્વસ્થ યુટ્રસ, યોગ્ય ન્યુટ્રિશન અને હેલ્ધી એગ અને સ્પર્મ. અહીં એક મોટું ફેક્ટર છે જે આપણે ઇગ્નોર કરીએ છીએ અને એ છે સ્ટ્રેસ. ઘણા કેસીસમાં રિપોર્ટ નોર્મલ હોય છે બટ બોડી ઇન્ટરનલી રેડી નથી. હું તમને ડરાવવા નથી માંગતી, બટ સમજાવવા માંગુ છું. ટેકનોલોજી પાવરફુલ ચોક્કસ છે પણ પરફેક્ટ નથી. આઈવીએફ મદદ કરે છે પણ બોડીની રેડીનેસ રિપ્લેસ નથી કરી શકતું. હું તમને એક રિયલ એક્ઝામ્પલ આપું. અમારા એક કપલે આઈવીએફ પહેલા બોડીને પ્રિપેર કરે એવું વિચારી અમને કન્સલ્ટ કર્યા. માત્ર 2 થી 3 મહિનામાં સાયકલ ઇમ્પ્રૂવ થઈ, હોર્મોન્સ બેલેન્સ થયા અને આઈવીએફ વગર નેચરલી કન્સીવ થઈ ગયું. અને આવા કેસીસ હું ઘણી વખત જોઈ રહી છું. બોડીને માત્ર સપોર્ટ જોઈએ છે. ડેઇલી સ્લીપ અને થોડી મૂવમેન્ટ સાથે યોગા, કામ માઇન્ડ એન્ડ હેલ્ધી ડાયટ. રિસર્ચ પણ બતાવે છે કે સ્ટ્રેસ મેનેજ થાય છે, સ્લીપ ઇમ્પ્રૂવ થાય તો ફર્ટિલિટી આપોઆપ ઇમ્પ્રૂવ થાય છે. એક વાત હંમેશા યાદ રાખો, ફર્ટિલિટી માત્ર ફિમેલની રિસ્પોન્સિબિલિટી નથી, મેલ પાર્ટનર પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. આ જર્ની તેમના એકલાની નથી. સવાલ આઈવીએફ વર્સિસ યોગાનો નથી, સવાલ એ છે કે ખરેખર તમારી બોડી તૈયાર છે? એટલે આઈવીએફ પહેલા અથવા તો આઈવીએફ ની સાથે પણ બોડી પ્રિપેર શરૂ કરો. નાના સ્ટેપથી પણ શરૂ કરો. યોગ, પ્રાણાયામ, આયુર્વેદ, દિનચર્યા અને દર અઠવાડિયે એક નવી હેલ્ધી હેબિટ. આ જ વિચારધારા સાથે મોમ્સ પાઠશાલા કામ કરી રહ્યું છે, જ્યાં તમને પુશ નથી કરવામાં આવતું પણ સાચી દિશા ગાઈડ કરીએ છીએ. અમારા કપલ વારંવાર કહે છે, બોડી પહેલા કરતા વધારે લાઇટ, કામ અને બેલેન્સ લાગે છે. જો તમે પણ આઈવીએફ કરાવતા પહેલા બોડી નેચરલી પ્રિપેર કરવા માંગો છો અને 2 થી 3 મહિનામાં કન્સેપ્શનના ચાન્સીસને ઇમ્પ્રૂવ કરવા માંગો છો, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, આજે જ શરૂ કરો. અને તમને એવું લાગે છે કે આ વિડીયો બીજાને મદદ કરી શકે એમ છે, એટલીસ્ટ 2 લોકોને શેર ચોક્કસ કરજો. તમારી સ્ટોરી પૂરી નથી થઈ, પિક્ચર હજી બાકી છે.